સ્પીકર આપની સાથે હું છું શિવાની। તમારે અમદાવાદમાં પણ દુબઈ જેવા રસ્તાઓ કે ચકચકાટ દિવાલો, સફાઈ અને ટ્રીમ થયેલા વૃક્ષો જોવા છે તો તમારે પીએમના આવવાની રાહ જોવી પડે, કેમ કે એના વગર તો તમે ગમે એટલો કકડાટ કરો, કોર્પોરેશનના અધિકારીઓના કપાળે કરચલી પણ નહીં પડે। હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ આવવાના છે ત્યારે ગુફામાં ધ્યાન ધરીને મૌનમાં બેઠેલા અધિકારીઓ અચાનક ઉસેન બોલ્ટની ઝડપે દોડીને એવા કામે વળગ્યા છે કે 2 દિવસમાં તો જીએમડીસીની આસપાસનો તમામ વિસ્તાર સ્વિટ્ઝરલેન્ડ જેવો બનાવી નાખ્યો છે। આ બધું જોઈને તમને પણ ગીત ગાવાનું મન થઈ જશે કે યે કહાં આ ગયે હમ, અમદાવાદ કે દુબઈ में। जीएमडीसी ग्राउंड ની બહાર ચોતરફ તૈયારીઓ, દિવાલોને રંગરોગાન, રસ્તાઓ નવા નક્કોર, પટ્ટાઓનું રંગરોગાન, બેરિકેડ અને ડિવાઈડર ચકાચક, રસ્તાઓ પર ક્યાંય કચરો નહીં, દિવસ રાત સફાઈ કર્મીઓ ખડે પગે, ઝાડનું પણ ટ્રીમિંગ, આ બધું જોઈને તમને નવાઈ લાગી શકે છે કે હે આ અમદાવાદ જ છે, કેમ કે અમદાવાદના રસ્તાઓ તો આવા અમે નથી જોયા। દિવાલો, ડિવાઈડરો, વૃક્ષો, આહાહાહા। હકીકતમાં તમામ તૈયારીઓ ચાલી રહી છે જીએમડીસી ગ્રાઉન્ડની આજુબાજુમાં આવેલા તમામ રસ્તાઓ પર, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવવાના છે। એટલે જીએમડીસી ગ્રાઉન્ડને સજાવવા માટેની તૈયારીઓ થઈ રહી છે। તેની સાથે સાથે આજુબાજુના તમામ રસ્તાઓને પણ એટલા જ સજાવવામાં આવ્યા છે। ત્યારે સવાલ એ થાય કે જો કોર્પોરેશનના અધિકારીઓ શહેરના તમામ વિસ્તારોમાં આ જ પ્રકારનું ધ્યાન આપે તો કદાચ અમદાવાદને વિદેશના કોઈ શહેરની બરોબરીમાં આંકતું કોઈ રોકી ન શકે। સાચી વાત ને? આ દ્રશ્યો પરથી એક વાત તો સ્પષ્ટ છે હો, કોર્પોરેશનના અધિકારીઓ જો નક્કી કરે તો શહેરની શકલ અને સુરત બંને બદલી શકે તેમ છે, પરંતુ આ નક્કી કરે કોણ? બસ એ જ તો સવાલ છે। ગુજરાત યુનિવર્સિટી અને જીએમડીસીના તમામ રસ્તાઓ હાલમાં એકદમ ક્લીન જોવા મળી રહ્યા છે, નવા રસ્તા જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારે ક્યાંય કચરો શોધે જડે નહીં તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ન માત્ર તે જ બાબત, પરંતુ ટ્રીમિંગ પણ તમામ જે ઘટાદાર વૃક્ષો છે તેનું યોગ્ય રીતે ટ્રીમિંગ થઈ રહ્યું છે। અને આ જ ટ્રીમિંગની સાથે સાથે જોઈએ તો ક્યાંય પણ રસ્તા પર એક પણ ઝાડનું પાંદડું પણ કચરા સ્વરૂપે શોધે જડતું નથી, તે બાબત પણ એટલી જ મહત્વની છે। બીજી તરફ ખાડાઓ અને તૂટેલા રોડથી પરેશાન થઈ ગયેલા અમદાવાદીઓ પણ આ જોઈને એવું વિચારતા હશે કે જો કોર્પોરેશન પાસે કામ કરાવવું હોય તો પ્રધાનમંત્રી અમદાવાદના તમામ અલગ અલગ વિસ્તારોની મુલાકાત સમયાંતરે લેવી પડે, તો વળી કદાચ શહેરના કામ સરળતાથી થઈ જાય। એટલે જ આવો 360 ડિગ્રીનો ઝડપભેર બદલાવ જોઈને તમે પણ કદાચ સિલસિલાના અમિતાભ બચ્ચનની જેમ બોલી જ ઉઠશો કે मैं और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं कि पीएम यहाँ आते तो रोड ऐसा होता, पीएम वहां जाते तो खड्डे मिट जाते, पीएम यहाँ भी आते तो कचरा कहीं नहीं होता, और पब्लिक इस बात पे हैरान होती कि ऐसा होता तो कैसा होता। જ્યારે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
વીઆઈપી મોમેન્ટ હોય ત્યારે એકદમ એક્શનમાં આવી જતું હોય છે અને પોતાનું કામ યોગ્ય રીતે કરતું હોય છે. પરંતુ હવે લોકો ઈચ્છી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ માર્ગો પર અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારે સમયાંતરે આવતા રહે તો જ અમદાવાદને સારા રસ્તા મળે, સફાઈ મળે અને યોગ્ય પ્રકારે કોર્પોરેશનના અધિકારીઓ કામગીરી કરે. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.